રક્ષાબંધનનો પાવન પર્વ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે ઓફલાઈન ઉજવતો હોય છે. ઓફલાઈન ઉજવીને અમે જ્યારે એના ફોટોગ્રાફ્સ અમારા પ્લેટફોર્મ પર મૂકીએ ત્યારે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર અમે ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે કેમ આ ફેસ્ટિવલ સેલિબ્રેટ નથી કરતા. તો અમારી ટીમે ગઈકાલે રાત્રે વિચાર કર્યો કે આપણા ઓનલાઈનના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઈનના વિદ્યાર્થીઓની જેમ જ રક્ષાબંધન સેલિબ્રેટ કરીએ. તો એવો એક સુઝાવ પણ આવ્યો કે સર હવે લેટ નથી થઈ ગયું, એક જ દિવસ પછી રક્ષાબંધન છે. પણ અમે વિચાર્યું કે આ ભાઈ બહેન અને હું તો એવું કહું છું કે નાના ભાઈ અને મોટા ભાઈ વચ્ચે પણ એક પ્રેમનો તહેવાર છે, એક રક્ષાનો તહેવાર છે. તો એના માટે લેટ થઈ ગયું કે વહેલું થઈ ગયું કે મોડું થઈ ગયું એવું ક્યાંય આવતું જ નથી, કેમ કે પ્રેમ માટે ક્યારેય તારીખો જોવામાં આવતી નથી. તો આજના આ વિડીયોની અંદર અમે હંમેશા કીધું છે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સ તમારા મોટા ભાઈ બહેન છે, તમારે સર અને મેડમ માનવાનું જ નથી. અને તમારે જ્યારે પણ જરૂર પડે અમે હંમેશા તમારી રક્ષા કરવા માટે ઊભા જ છીએ, તમારી સાથે ઊભા છીએ. તો આજના આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું કે જો તમારે તમારો પ્રેમ કેવી રીતે બતાવવો છે એઝ અ રક્ષાબંધન ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીને, અને એ પણ પ્રિયસર વિદ્યાપીઠના ટીચર્સ સાથે, તો તમારે શું કરવાનું છે. અમારી પ્રિયસર વિદ્યાપીઠની ટીમને તમે જાણો છો, જેની અંદર બધા ટીચર્સ અને એક મેડમ છે, ભૂમિ મેડમ. અમે લોકોએ એક વસ્તુ ડિઝાઇન કરી છે જે હું તમને આ વિડીયોની અંદર કહેવા માટે જઈ રહ્યો છું. પણ એની પહેલા મારે તમને એક વાત શેર કરવી છે. અમારા ફેમિલીની અંદર હું મારી વાત કરું, અમારા ઘણા બધા ટીચર્સમાં પણ આવું છે. અમારા ફેમિલીની અંદર વાત કરું તો અમે બે ભાઈઓ છીએ. મારો મોટો ભાઈ છે અને હું નાનો ભાઈ છું. મારે કોઈ બેન નથી, બરાબર. મામાની છોકરીઓ રાખડી મોકલતી હોય છે, પણ મારે સગી કોઈ બેન નથી. ત્યારે ઘણી વખત મને આવો સવાલ પૂછવામાં આવતો હોય ત્યારે હું એ લોકોને હંમેશા કહેતો હોઉં કે ભલે હું મારા ફેમિલીમાં, મારા પપ્પાના ફેમિલીની અંદર મારો ભાઈ મોટો હું નાનો છું, પણ મારે ઘણા બધા નાના ભાઈઓ છે, જે મારું આ પ્રિયસર વિદ્યાપીઠનું પ્લેટફોર્મ છે. મારે ઘણી બધી નાની બહેનો છે જે આ પ્રિયસર વિદ્યાપીઠનું પ્લેટફોર્મ છે. તો આ વર્ષે પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મના ટીચર્સ ઓનલાઈન રક્ષાબંધન પણ સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યા છે. એના માટે તમારે શું કરવાનું છે હું તમને થોડોક આઈડિયા આપી દઉં છું. તમારે કંઈ જ નથી કરવાનું. આપણે આનું લાઈવ સેલિબ્રેશન રાખવાના છીએ 1 સપ્ટેમ્બર 2026ના રોજ, બરાબર. કદાચ રક્ષાબંધન આવતીકાલે છે. આજે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 27 તારીખ છે. તો 28 તારીખે રક્ષાબંધન છે, પણ આપણા માટે તારીખ અગત્યની નથી. આપણા માટે પ્રેમ અગત્યનો છે. આપણા માટે એકબીજાની જે લાગણીની ભાવના છે, રક્ષા કરવાની ભાવના છે, એ અગત્યની છે. અને હંમેશા મેં એવું માન્યું છે કે જે મેં ભૂલો કરેલી છે, મારા નાના ભાઈ બહેનો આ ભૂલો ક્યારેય ના કરે. અમારી ટીમના દરેક શિક્ષક મિત્રોએ આ વસ્તુ માની છે. તો એના માટે તમે રાખડીઓ મોકલી શકો છો, બરાબર. અને હું એવું નથી કહેતો અહીંયા કે નાની દીકરીઓ જ અમને રાખડીઓ મોકલશે, બરાબર. કેમ કે ભાઈ અને ભાઈ વચ્ચે પણ એ જ પ્રેમનો સંબંધ છે. અને એઝ અ બિગ બ્રધર અમે જે બધા ટીચર્સ છીએ, તમારા મોટા ભાઈઓ છીએ, તો અમારે નાના ભાઈની રક્ષા કરવી પણ અમારો જ હક છે, અને બહેનોની પણ રક્ષા કરવી અમારો હક છે. તો અહીંયા એવું ક્યાંય નહીં કહું કે અમારા કરતાં જે નાની દીકરીઓ છે અમને રાખડીઓ મોકલશે, બરાબર. અમારા નાના ભાઈઓ પણ આ સેલિબ્રેશનની અંદર ભાગ લેશે. તમારે શું કરવાનું છે, 1 તારીખ સુધીમાં તો મોસ્ટ પ્રોબેબલી કુરિયર અમારા ગાંધીનગર અમારા સેન્ટર સુધી પહોંચી શકે એમ છે. કાલે કદાચ રજા હોય તો કુરિયર ના થાય. તમે કદાચ આજે કુરિયર કરો, કાલે કુરિયર કરો, તો 2 દિવસ લાગે મોસ્ટ પ્રોબેબલી અમને પહોંચતા. તો અમે એવું લોકોએ વિચાર્યું છે કે સોમવારે રાત્રે આપણે આ સેલિબ્રેશન કરીશું. સોમવારે રાત્રે આપણે આ સેલિબ્રેશન કરીશું. આ સેલિબ્રેશન લાઈવ હશે, પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર હશે. હવે તમને સવાલ થશે કે સર અમારે રાખડીઓ કયા એડ્રેસ ઉપર મોકલવાની. તો જો તમારે એડ્રેસ જોઈતું હોય તો અમારા જે ઓફિશિયલ નંબર છે, આ ઓફિશિયલ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, રક્ષાબંધન સેલિબ્રેશન. બસ તમે આટલો વોટ્સઅપ મેસેજ કરશો, તમારે આટલું જ લખવાનું છે, રક્ષાબંધન સેલિબ્રેશન. તો અમારા સાઈડથી તમને એક એડ્રેસ મળી જશે. આ એડ્રેસ ઉપર તમે રાખડીઓ મોકલી શકો છો. હવે એક આની શરત છે, રાખડીઓ જ્યારે પણ મોકલો ત્યારે તમારે અંદર એક નાનકડું કાગળ મૂકવાનું છે, જેમાં તમારું નામ, તમારા કોન્ટેક્ટ નંબર, કયા સર અને મેડમ માટે તમે રાખડી મોકલી છે એટલા લોકોના નામ. તમે ધારો કે 4 રાખડીઓ મોકલો છો તો કયા સર ને કયા મેડમ માટે મોકલી છે 4 નામ તમારે ત્યાં મેન્શન કરવાના છે. 5 મોકલો છો, 1 મોકલો છો, 2 મોકલો છો, તમારી ઈચ્છા, બરાબર. તમે જેટલી પણ રાખડીઓ મોકલો છો એ કોના માટે મોકલી છે, કયા સર કયા મેડમ માટે, એનું નામ લખવાનું છે. તમે કયા સેમિસ્ટરમાં ભણી રહ્યા છો, ડિગ્રી છે, ડિપ્લોમા, એ લખવાનું છે, તમારું સિટી લખવાનું છે. આટલું તમારે એક કાગળની અંદર મેન્શન કરવાનું છે, અને કાગળ તમારે એ કુરિયરની અંદર મૂકી દેવાનો છે, બરાબર. એ બધી જ રાખડીઓ આપણે લાઈવ ઓપન કરીશું 1 સપ્ટેમ્બરે આપણી આ મેઇન યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર જ. અને જ્યારે બેન રાખડી બાંધવા જાય ભાઈને, તો ભાઈ કંઈક ને કંઈક ગિફ્ટ આપે, બરાબર. પણ એ ગિફ્ટ પહેલેથી ખબર ના હોય. તો અમારા ટીમ તરફથી પણ એવું નથી કે તમે આ રાખડીઓ મોકલી રહ્યા છો એટલે ગિફ્ટ આપીએ છીએ. એ તમારો અધિકાર છે ગિફ્ટ લેવાનો, એટલે હવે તમને ગિફ્ટ આપીશું. એ ગિફ્ટની ચર્ચા પણ 1 તારીખે જ આપણે લાઈવની અંદર કરી દઈશું. તો જે પણ અમને તમારા મોટા ભાઈ બહેન માંગતા હોય એ લોકો, એ વિદ્યાર્થીઓ, એ દીકરા કે દીકરીઓ અમને રાખડી મોકલી શકે છે. પણ ખાસ તમે યાદ રાખજો, જ્યારે પણ તમે રાખડી મોકલો છો તો આટલી ડિટેલ્સ
ખાસ એની અંદર મેન્શન કરજો, જેથી અમને પણ આઈડિયા આવે કે કોણે આ રાખડી મોકલેલી છે. અને સાથે સાથે એડ્રેસ માટે 9825799458 નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. રક્ષાબંધન સેલિબ્રેશન, તમને સામે કોઈ પણ સવાલ નહીં પૂછવામાં આવે, તમને એક એડ્રેસ આપી દેવામાં આવશે. એ એડ્રેસ પરફેક્ટ તમે લખશો એટલે કુરિયર અમારી સુધી પહોંચી જશે. ઠીક છે. કદાચ કોઈ પણ રીઝનના લીધે સોમવાર પછી પણ એ કુરિયર પહોંચે છે તો પણ એ કુરિયર અમે એક્સેપ્ટ કરીશું. એટલે તમે જરાય ચિંતા ના કરતા, બરાબર, કે સર મારું કુરિયર મંગળવારે આવશે તો શું, અમને એવું લાગશે કે સોમવાર પછી મંગળવારે કુરિયર આવી રહ્યું છે તો અમે આ સેલિબ્રેશનને એક દિવસ લેટ પણ કરી દઈશું. બરાબર, આ બધી જ વસ્તુ થાય. ચલો આપણે એક કામ જ કરી દઈએ, આ સેલિબ્રેશનને આપણે 1 સપ્ટેમ્બરની જગ્યાએ 2 સપ્ટેમ્બર કરી દઈએ, તો શું કોઈ વિદ્યાર્થીઓની રાખડીઓ રજાના લીધે રહી ના જાય. ઠીક છે. 2 સપ્ટેમ્બર એટલે શું આવે છે એ બી તમે જોઈ લઈએ. 2 સપ્ટેમ્બરે બુધવાર આવે છે, 1 તારીખે તો સોમવાર છે, એટલે આમ તો સોમવાર સુધીમાં આવી જ જાય તો આપણે 2 તારીખે આનું સેલિબ્રેશન વેનસડે કરીશું. ઠીક છે. એટલે અમને મને વાંધો નથી આવતો, 1 તારીખે બી આપણે કરી શકીએ. ચલો આપણે અહીંયા 1 અને 2 સપ્ટેમ્બર રાખીએ છીએ. બરાબર, એ બંનેમાંથી એક દિવસે આપણે જોઈશું. બરાબર, તમે તમારા કુરિયરવાળાને ખાસ પૂછી લેજો 1 તારીખ પછી જો આ કુરિયર અમારા સુધી પહોંચવાનું હોય તો અમને આ નંબર પર સામે જાણ પણ કરી દેજો કે સર મારું કુરિયર તમને 2 તારીખે પહોંચશે. તો ઠીક છે, તો એક પણ કુરિયર 2 તારીખે આવવાનું હશે તો અમે 2 તારીખે સેલિબ્રેશન એનું સેટ કરી દઈશું. તો સરસ મજાનું આપણે સેલિબ્રેશન કરવું છે, સાથે મળીને કરવું છે. અમે રાહ જોઈને બેઠા છીએ તમારા પ્રેમની, બરાબર, અને અમે લાઈફ ટાઈમ ઓલવેઝ તમારી સાથે છીએ, તમારી રક્ષા કરવા માટે સાથે છીએ. તમારા પ્રેમ બતાવવાનો સમય આવ્યો છે. મળીશું લાઈવ સેલિબ્રેશનની અંદર. ખાસ વિડીયો બધાને શેર કરજો. બાય બાય, ટેક કેર.